હેલો મિત્રો, તો આપણે જોઈશું અપૂર્ણાંક વાળા સરવાળા એમાં ભાગ નંબર 2। તો આમાં શું જોવાનું છે તો કે આ પૂર્ણાંક આપેલો છે, આ પૂર્ણાંક આપેલો છે, વચ્ચે નિશાની શેની આપેલી છે સરવાળાની। તો આપણે શું કરવું પડશે? સરવાળા કરવા પડશે। તો શું કરવાનું? એમાં પહેલા છેદ સરખા કરવાના। જો છેદ સરખા હોય તો અંશનો સરવાળો કરવાનો। ચલો અહીંયા જોઈએ, બંને છેદ સરખા છે તો કે ના, છેદ સરખા નથી। તો શું કરીશું? છેદ સરખા કરીશું। છેદ કેવી રીતે સરખા કરીશું? તો પહેલા જે છે એ જે મોટો છેદ એ મૂકી દઈશું। હવે અહીંયા 4 છે, અહીંયા કેટલા છે? 2। કેટલા છે? 2। તો 2 ની જગ્યાએ 4 લાવવાનો, 2 ને કેટલા વડે ગુણીશું? તો કે 2 વડે। તો 2 ને કેટલા વડે ગુણીશું? 2 વડે। જે વડે છેદમાં ગુણીએ એ વડે અંશમાં ગુણાકાર કરો। શું થાય? 3 દુ 6, 2 દુ 4 વત્તા 5 ભાગ્યા 4। હવે શું થઈ ગયું? બંનેમાં છેદ સરખા થઈ ગયા। તો શું થશે? અંશનો સરવાળો। તો 6 ને 5 કેટલા થાય? 11। 11 ભાગ્યા 4। આ શું મળી ગયો? એનો જવાબ। હવે આપણે આગળ જોઈએ બીજો દાખલો। એમાં શું છે? અહીંયા પણ છેદ સરખા નથી, તો છેદ સરખા કેવી રીતે થશે? 3 દુ 6। તો 4 ને કેટલા વડે ગુણો? 2 વડે। નીચે 3 ને પણ 2 વડે। પછી આનો કરો સરવાળો। તો હવે આપણે છેદ સરખા થઈ ગયા છે। લખો 4 દુ 8, 3 દુ 6 વત્તા 5 ભાગ્યા 6। તો 6 6 છેદ સરખા થઈ ગયા। હવે શું કરશો? અંશનો સરવાળો। તો 8 ને 5 કેટલા થશે? 13। 13 ભાગ્યા 6 એનો જવાબ મળી ગયો। હવે આપણે જોઈએ ત્રીજો। તો કે શું છે? આપણે અહીં પણ છેદ સરખા નથી, તો લખી દો પહેલા જે છેદ મોટો હોય એ લખી દીધો। હવે આપણે છેદ સરખા કરવા છે તો 3 ને કેટલા વડે ગુણશો? આપણે 2 વડે। 3 ને 2 વડે ગુણો તો અંશને પણ 2 વડે ગુણવા પડે। હવે આપણે લખો 5 ભાગ્યા 6। હવે જે મૂલ્ય મળ્યું છે 7 દુ 14, નીચે 3 દુ 6, છેદ સરખા થઈ ગયા। અંશનો શું થશે? સરવાળો। અંશ કેટલા છે? 5 અને 14 કેટલા થાય? 5 અને 14 19। 19 ભાગ્યા 6।